પાટણમાં જાહેર સ્થળે ફેંકાયો બાયોમેડિકલ વેસ્ટ। સુભાષ ચોક પાસે બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો મળ્યો। આરોગ્ય અધિકારીની ટીમ તપાસ માટે પહોંચી છે। પાટણથી આ સમાચાર, જ્યાં જાહેર સ્થળે ફેંકાયો બાયોમેડિકલ વેસ્ટ। સુભાષ ચોક પાસે બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો છે। આરોગ્ય અધિકારીની ટીમ પહોંચી અને તપાસ કરી રહી છે। પાટણ શહેર વિસ્તારમાં આવેલા સુભાષ ચોક વિસ્તારના અંદરથી બાયો વેસ્ટનો મોટા પ્રમાણમાં જથ્થો જોવા મળ્યો છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે પાણીનું પમ્પિંગ સ્ટેશન છે સુભાષ ચોક વિસ્તારમાં આવેલું, તેની પાછળ છે તે બાયો વેસ્ટનો જથ્થો મળતાની સાથે સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ આરોગ્યની ટીમો છે તે અહીંયા પહોંચી છે અને તે તપાસના દોર શરૂ કરે છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યના અંદર કે જે ઇન્જેક્શન છે કે ઇન્જેક્શનો છે, તેમજ ડૉક્ટરની ફાઇલો છે, તેમજ વેપર છે, તેમજ ગ્લોવ્સ છે, તમામ જે બાયો વેસ્ટ ગણાતી તે તમામ જે સામગ્રી છે તે મેડિકલમાં વપરાતી તમામનો જથ્થો અહીંયા મળ્યો હતો અને તેને લઈને આરોગ્ય અધિકારી દ્વારા તપાસના આદેશ કરવામાં આવે છે। સાથે કહી શકાય કે પાટણના જે આરોગ્ય અધિકારી છે તે પણ અહીંયા આવ્યા છે, તેમજ પોલીસ છે તે પણ અહીં પહોંચી છે અને તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। પરંતુ કહી શકાય કે જે રીતના લોકોનો આરોગ્ય સાથે છેડા કરવામાં આવતું હોય તે રીતના દ્રશ્યો છે કે આજુબાજુ વિસ્તાર છે, રહેણાંક વિસ્તાર છે ને, રહેણાંક વિસ્તારના અંદરથી આ મોટા પ્રમાણના અંદર આ જથ્થો છે તે જોવા મળ્યો છે। હાલ તો જે આરોગ્ય ટીમ દ્વારા જે તપાસ શરૂ કરવામાં આવી છે, સાથે જ્યાં માટીનો ઢગ છે તેના નીચે પણ બાયો વેસ્ટ છે કે નથી તેની પણ તપાસ કરવામાં આવશે અને તેને હટાવવામાં આવશે અને ત્યારબાદ તપાસ કરવામાં આવશે। આજુબાજુ વિસ્તારના સીસીટીવી છે તે પણ જોવામાં આવશે। એટલે કહી શકાય કે જે રીતના બાયો વેસ્ટ મળ્યો છે તેને લઈને હાલ તો જિલ્લા આરોગ્ય અધિકારી સહિતની જે ટીમો છે તે દોડતી થઈ છે અને એ તપાસના દોર છે તે શરૂ કર્યા છે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। પાટણ એ ડૉક્ટરી મેડિકલનું હબ કહેવાય અને એમાં ખુલ્લેઆમ રહેણાંક વિસ્તારની અંદર આ જે મેડિકલ વેસ્ટ નખાય અને લોકોના જાનમાલ સામે ખતરો ચલાય એ કેટલા અંશે વ્યાજબી। આ જેને પણ નાખ્યો છે એની પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને કડકમાં કડક સજા થાય, જેથી કોઈ પણ બીજા લોકો આવું ગુનાહિત કૃત્ય કરે અને લોકોના જાનમાલનું નુકસાન થાય નહીં। આઝાદ દરમિયાન જોવા મળ્યું કે ભાઈ બાયોમેડિકલ વેસ્ટની અંદર એવી મોટી સંખ્યાની અંદર કોઈ જૂની ફાઇલો છે, સિરિંજ છે, નીડલ છે, દવાના બોક્સ છે વગેરે વગેરે જોવા મળ્યું છે। અને સાથે સાથે જે ઢગલા દેખાય છે એની નીચે પણ કદાચ જો ખુલ્લું કરવામાં આવે તો આ બાયોમેડિકલ વેસ્ટ મળવાની પણ શક્યતા છે। એ બધી આગળની કાર્યવાહી પણ નિયમ પ્રમાણે અમે આરોગ્ય ખાતું, નગરપાલિકા તેમજ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વગેરે દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવશે। અમદાવાદમાં